બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના સુખબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટર અને ખોદેલા રોડથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર સાંભળતું નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। પ્રી મોન્સૂન કામગીરી પાછળ પાલિકા લાખો રૂપિયા ખર્ચો કરે છે, છતાં આ પરિસ્થિતિ આજ દિન સુધી બદલાઈ નથી। સ્થાનિકોએ કહ્યું હતું કે બાજુમાં મસ્જિદ આવેલી છે, ત્યારે ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી લોકોને ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે અને આ વિસ્તારમાં ખોદી નાખેલા રોડથી સ્કૂલે જતા બાળકોને પણ તકલીફો પડી રહી છે। જો કે પાલિકામાં રજૂઆતો કરી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી। આ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓથી કંટાળી ગયેલા સ્થાનિકોએ કહ્યું હતું કે પાલિકામાં મેં અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પાલિકા તંત્ર જાણે જાડી ચામડી બની ગયું હોય તેમ અમારી સમસ્યાના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી। હવે તો એટલા હદે કંટાળી ગયા છીએ કે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કે આત્મવિલોપન જેવા કાર્યક્રમો આપવા પડશે તેવી પરિસ્થિતિ છે। પાલિકા તંત્ર રાજાશાહી જેવું શાસન ચલાવી રહી છે। આ અંગે અમે સાંસદ ગેરીબેન ઠાકોર સુધી રજૂઆતો કરી છે। મારી સમસ્યા એ છે કે હું છેલ્લા અહીંયા પાલનપુરમાં 23 વર્ષથી રહું છું અને મને મારા અનુભવ પ્રમાણે હું કહેવા માગું છું કે મ્યુનિસિપાલિટીની નિષ્ક્રિયતા ખૂબ જ છે અને સફાઈમાં આ લોકો બિલકુલ ધ્યાન આપતા નથી અને આપણે કોઈ કમ્પ્લેન કરીએ તો ખાલી શો કરે છે, આવે ખાડા ખોદે, લોકોને શો કરીને બતાવે કે મ્યુનિસિપાલિટી કામગીરી કરે છે। હકીકતમાં મ્યુનિસિપાલિટી કશું જ કામગીરી કરતી નથી। આજે અમારી પરિસ્થિતિ નરક જેવી છે। તમે આવીને અમારા એરિયામાં જુઓ, સામે મસ્જિદ છે, આ બાજુ અમન પાર્ક આખું આવેલું છે અને સ્કૂલો છે, પેલું 4 રસ્તાનો ટ્રાફિક બધો અહીંથી નીકળે છે। એવી પરિસ્થિતિ ખરાબ છે, તેમ છતાં નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી। એ લોકોને તો લાયા પૈસા બીજું એમને દેખાતું જ નથી। એટલે અમે હવે આ મ્યુનિસિપાલિટીથી ગળા સુધી તંગ આવી ગયા છીએ। હવે અમારે જાતે અથવા તો અમારે આત્મવિલોપનના કાર્યક્રમો આપવા પડે એવી અમારી પરિસ્થિતિ છે। આ લોકશાહી કરી અને લોકોને આ લોકો ગેરમાર્ગે દોરે છે અને આ લોકશાહી નથી, આ તો રાજાશાહીને બી મૂકી આવે, જંગલમાં મૂકી આવે એવી પરિસ્થિતિ છે। એટલે સત્તા અભિયાન માટે માનનીય PM સાહેબ કેટલા બધા કાર્યક્રમો આપે છે, તેમ છતાં કોઈ કાર્યક્રમની અસર નથી। એમના જાડી ચામડીના છે, ખોટા ખર્ચા ઉધારી દે છે। પ્રી મોન્સૂનમાં સફાઈ માટે મેં કેટલા કાગળો લખ્યા છે। હું જાઉં છું અને મ્યુનિસિપાલિટી કચેરીમાં અમુક લોકો તો એમનું પોતાનું ગ્રુપ બનાવીને બેસી ગયા છે, જઈએ તો જોતા નથી। મેં ACB સુધીની ધમકીઓ આપી છે, તેમ છતાં આ લોકો બિલકુલ જાડી ચામડીના થઈ ગયેલ છે અને વારંવાર કહેવા છતાં એ લોકો બિલકુલ એમને કોઈ ડર નથી। એટલે આ લોકશાહી છે, આ રાજાશાહી નથી। સાહેબ, મારું નામ છે મરડિયા મોહમ્મદ શાકિર। હું મસ્જિદ ઉમરના અંદર ઇમામ અને ખતીબ છું। આ મસ્જિદ છેલ્લા 5 વર્ષથી અમારે આ વિસ્તારના અંદર પાણીને ગટરને બહુ ખૂબ જ સમસ્યા છે, જેના વજહથી આવતા જતા નમાઝીઓને ખૂબ જ તકલીફ પડે છે। અને કાલ તો હજી તો મામૂલી વરસાદ આવ્યો છે, જેના વજહથી પાણી ગટરનું ઉભરાઈને બહાર નીકળ્યું છે। આવતા જતા બચ્ચાઓની બી તકલીફ પડે છે। અમારે અહીંયા મદ્રાસો છે, મદ્રસામાં આવતા જતા બચ્ચાઓની બી તકલીફ પડે છે અને નમાઝીઓની બી તકલીફ પડે છે। બલકે એટલું તકલીફ પડે છે કે ચાલતા બી નથી જઈ શકતા અને બલકે ગાડીવાળાઓની તકલીફ પડે છે। એટલે સાહેબ, અમારે આપનીથી અપેક્ષા છે કે આપ અમારી જે આ તકલીફો છે એ તકલીફોને દૂર કરવા ખૂબ વિનંતી છે। અને જો અગર આ તકલીફ દૂર ન થાય તો આપને ખબર છે કે અમુક ટાઈમ પહેલે બી આ કોલેરાની જે સમસ્યા હતી એ સમસ્યા અમારે અહીંયા બી આ તકલીફ આવી શકે છે, જો કે માલિક હિફાજત ફરમાવે। એટલે સાહેબ, અમારાથી આપનેથી ખૂબ વિનંતી છે કે અમારી આ તકલીફ દૂર કરવામાં આવે। આ અંગે પાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે પણ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે આ વિસ્તાર પાલિકા પ્રમુખનો મત વિસ્તાર છે, અહીંયાથી દરરોજ પાલિકા પ્રમુખ પસાર થાય છે, તેમ છતાં વિસ્તારની પરિસ્થિતિ પ્રત્યે કોઈ પણ ધ્યાન આપતા નથી। અહીંના લોકો ઉભરાતી ગટરો અને ખોદેલા રોડથી મુશ્કેલી વેઠી રહ્યા છે। જો કે પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી।
જો આગામી 10 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું ભૂખ હડતાલ પર ઉતરીશ તેવી પાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર પાલિકાને વારંવાર લેખિતમાં અમે બે વર્ષથી કીધેલું છે, ગયા પ્રમુખને પણ કીધેલું છે. આ પ્રમુખ તો રોજ અહીંયાથી જાય છે, એમને ખબર છે કે આટલા ટૂંકા વરસાદમાં જો રોડની આ સ્થિતિ હોય તો 2 થી 5 ઇંચ વરસાદ પડે તો અહીંયા લોકોને કેટલી પ્રોબ્લેમ થાય છે. અષાઢી બીજ આવે છે, રથયાત્રા અહીંથી નીકળવાની હોય, જ્યારે શ્રાવણ મહિનો આવવાનો હોય, ત્યારે મારે 2 હાથ જોડીને પ્રમુખને વિનંતી છે કે પોતાના મત વિસ્તારમાં થોડું ધ્યાન આપો અને ખરેખર જો ગટર લાઈન સાફ થાય. અહીંયા ગઈકાલે 15 થી 20 લોકો પડી ગયા છે, ઘણાને વાગ્યું છે, ફ્રેક્ચર થયું છે, હાથ મચકાઈ ગયા છે. 2 હાથ જોડીને વિનંતી છે કે જો તમે આ 10 દિવસમાં આ નિકાલ નહીં લાવો તો મારે પાલિકામાં ભૂખ હડતાલ પર બેસવું પડશે. વારંવાર વરસાદી પાણી ભરાય છે સુખબાગ રોડ ઉપર, અત્યારે ખાડો રોડ ખોદી દેવામાં આવે છે. શું સ્કૂલોનો અત્યારે સ્કૂલો ચાલુ છે, ટ્રાફિક છે. દર વખતે ચોમાસા પહેલાં અમે પ્રમુખને અને ચીફ ઓફિસરને કહીએ જ છીએ, પણ એમની ઘોર બેદરકારી. વરસાદ આવે અને સફાઈ ચાલુ થાય. વરસાદ આવે ક્યારે, વરસાદની રાહ જોવાની ના હોય. જ્યારે પાલિકા ટેક્સ ભરતી હોય, લોકો ટેક્સ ભરતા હોય પાલિકાને, તો પાલિકાની ફરજમાં આવે છે કે એમને સંપૂર્ણ સુવિધા આપવી જોઈએ. મહત્વનું છે કે નગરપાલિકા તંત્ર દ્વારા દર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આજે ઘણા વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. જોકે નજીવા વરસાદે જ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તો નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ શું થઈ શકે છે તે કલ્પના બહાર છે.